નમસ્કાર, જય હિન્દ. હું દિનેશભાઈ માતા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, મંત્રી, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ઉપપ્રમુખ કચ્છ આહિર યુવક મંડળ. આ સામે ગોવર્ધન બ્રિજ છે, બાજુમાં જેટલા પણ બેરિકેટો લાગેલા છે ચારે બાજુ, આ બાજુ છે, આગળના ભાગમાં છે, આ સાઈડમાં છે, કારણ કે ચારે બાજુ ખાડા છે. અને એક તો આ રસ્તો આમ સીધો હતો તો પુલિયો પણ 4 મીટર આ બાજુ બનાવવામાં આવ્યો છે. આ બાબતે તંત્રને અનેક વખત આ બાજુ પર જો આ ખાડા પડ્યા છે આ જગ્યાએ, અને ચારે બાજુ બેરિકેટો લાગેલા છે. એટલે આ તંત્રને અનેક વખત રજૂઆત કરી, તે છતાં પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી. એટલે પરમ દિવસ એટલે કે 19 તારીખ રવિવાર 10 થી 12 વાગ્યાના સમય કોંગ્રેસ પક્ષ અને તેમના આગેવાનો, કાર્યકરો અને સત્તાપર, મીઠા પસવારિયા, ખારા પસવારિયા, આજાપર, આંબાપર, ટપ્પર, ગોપાલનગર, રાયપર, કનિયાબે, મોખાણા પટ્ટીના ગામડાઓ, આજુબાજુની સોસાયટી વિસ્તાર, લાખાપર, ટપ્પર, ગોપાલનગર, ત્યારબાદ ચાંદરાણી, નવાગામ, હીરાપર, ખીરસરા અને વાંઢ વિસ્તાર, પછી કોટડા, અમરાપર, દુધઈ, બુઢારમોરા, ધમડકા અને ઈ સાઈડનું વાંઢ વિસ્તાર, તમામ ગામોના લોકોને અપીલ કરું છું કે રવિવારે 10 થી 12 આ રોડ, આ હાઈવેની નીચે બેસી અને ચકાજામ કરવાનું છે, રસ્તો બંધ કરવાનો છે. કેમ કે આ બેરિકેટો ચારે બાજુ લાગેલા છે, ખાડા પડ્યા છે, કામગીરી બહુ નબળી છે. અને લોખંડ બરાબર વાપર્યો નથી, પાણી બરાબર પાયો નથી. અને આ જગ્યાએ રસ્તા વચ્ચોવચ્ચ પાણીના નાલા બનાવેલા છે. જે તે વખતે આ જગ્યાએ નાલા એ લોકોએ બનાવ્યા ત્યારે પણ મેં ના પાડી હતી કે ભાઈ તમે આ બે જે આ પિલુરિયા વચ્ચે ને આની વચ્ચે જગ્યા રહીને ત્યાં બનાવો, એટલે અમારે કઈ સમસ્યા નહીં. આ રસ્તા ઉપરથી લગભગ રોજના 1,00,000 માણસો પસાર થાય છે, 1,00,000 માણસો. અનેક વખત રજૂઆત કરી તો આ તંત્રનું પેટનું પાણી હલતું નથી. એટલે હું તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરું છું, તમામ ગ્રામજનોને, તમામ આજુબાજુના વિસ્તારને, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોને, કે તમે રવિવારે 10 થી 12 હાજર રહેજો. અને આ રોડ 2 કલાક માટે આપણે બંધ કરવાનો છે. જો તંત્ર કામગીરી ચાલુ નહીં કરે તો 10 દિવસ પછી અંજાર બંધનું એલાન કોંગ્રેસ કરશે. કેમ કે આ લોકોને એટલી બહુમતી આ પબ્લિકે આપી દીધી છે ભાજપને, આંખો વીંચીને ધર્મના નામે. એટલે આ લોકો માતેલા સાંઠ બની ગયા છે ભાજપિયા. એટલે એ લોકો કોઈ કામ જ નથી કરતા. અને તંત્ર પણ રૂપિયા આપો ને તો કામ કરે. બરાબર, આ પરિસ્થિતિ છે. એટલે હું તમામ લોકો રવિવારે જોડાજો બંધના એલાનમાં. કદાચ મારી ધરપકડ થાય, કારણ કે અમુક મેં મેસેજ નાખ્યો એટલે ફોનો આવ્યા છે મને કે ભાઈ તમે આ કામ આ ન કરજો, નહીંતર તમારી ધરપકડ કરશું. એટલે મેં એ લોકોને જવાબ પણ આપ્યો કે ભાઈ તમે ધરપકડ કરો તો મને કાંઈ ફરક નથી પડતો, પણ પબ્લિકના કામ થવા જોઈએ. અંજારની પબ્લિક તમારાથી થાકી ગઈ છે હવે. એટલે તમામ યુવાન મિત્રોને વિનંતી કરું છું કે રવિવારે 10 થી 2 હાજરી દેજો. અને કોંગ્રેસના જે આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો છે એને તો ખાસ કહું છું કે હાજરી તો દેજો જ. કારણ કે તમારે મેદાન ઉપર નથી ઉતરવું અને સત્તા ખપે છે. બરાબર, કોંગ્રેસ શાસનમાં નથી આવતી એનું કારણ એ છે કે કોંગ્રેસવાળાને રોડ ઉપર આવીને કામ જ નથી કરવું. ભલે હું કોંગ્રેસી છું, હું છતાંય કહું છું ભાઈ આ વિડીયોને વાયરલ કરજો એટલે બધાને ખબર પડે. હું કોઈને ફોન કરવાનો નથી કે તમે અહીંયા આવીને આ પ્રોગ્રામમાં જોડાવ, કારણ કે આ મારા ઘરનું કામ નથી. આ પબ્લિકની પીડા છે ને આ પબ્લિકની પીડાને વાચા આપવી એ એક વિપક્ષ તરીકે આપણી ફરજ છે. બરાબર, એટલે કોંગ્રેસના તમામ કાર્યકર, આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે આ ચક્કાજામના પ્રોગ્રામમાં જોડાજો. બરાબર, ચારે બાજુ હાલત બહુ ખરાબ છે. હું તમને આગળ બતાવું. આ જુઓ તમે, આ બાજુ ખાડો છે, આ બાજુથી કોઈ ખાડામાં પડીને જાય ને એટલે અહીંયા બેરિકેડ નાખેલા છે. આ બાજુ ખાડો, નાલા ખોલા છે, અહીંયા પણ બેરિકેડ નાખેલા છે. આમાં ગટરના ઢાંકણા ઢાંકી ગયા છે ને અહીંયા બેરિકેડ લગાવેલા છે. બરાબર, આ પણ બેરિકેડ છે અહીંયા. સામેની સાઈડમાં બેરિકેડ, આ સાઈડ આખામાં બેરિકેડ. એટલે હું તમામ દુધઈ પંથકના ગામોને વિનંતી કરું છું કે આ રોડ ઉપરથી આપણે નીકળવાનું છે. આ બેરિકેટોની અંદર ક્યારેક આપણે ઘૂસી જશું, આપણા પરિવારવાળા ઘૂસી જશે. બરાબર, અને
મોતના મુખમાં ધકેલાશે. એના કરતાં આવી અને વિરોધમાં જોડાજો. જય હિન્દ, વંદે માતરમ.